અને જો કે 12 વાગ્યા પછી બેઠા હોય સમજવા વાળા જ બેઠા હોય, બાકી તો અમે હાંજમાં હોય ને 2-3 વર્ગના માણસો આવે. પેલા આવે ને એ બધા કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વિયા જાય. પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વિયા જાય. પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય, એ કંઈક ભજનના ભૂખ્યા હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવું હોય, કપાણે બેઠા હોય પણ એવા ઓછા હોય. ઘણા ને એવું હોય ન રાખે સારું, ઘરે ખડકી ઉગડે એવું નથી ને આ જો આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય. 3 વાગે 4 વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે હાથ વચ્ચે રાખ્યા. અમે કઈ ગયેલા પણ અમે છે ને હાથ વચ્ચે કે હવે અહીંયા હુવાય ને ઘરે ઉગાડે નહીં, એટલે બધાને હરખું નથી હોતું. પણ ભજનની મજા છે. કહેવાનો મારો અર્થ કે આ ધરતીકંપ આવ્યો, આ વાવાઝોડા આવ્યા, આ દુકાળ પડે, આ કોરોના આવ્યો, કંઈક એવું નથી લાગતું કે આપણી કંઈક ખામી હોય છે મારી પાસે? અત્યારે નગર તમે જુઓ તો ભજન ને સત્સંગ ને ધૂનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કાંઈ ઘટે છે? આપણે એમ કે ભક્તિનો રાફડો ફાટ્યો એવું નથી લાગતું? હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે. આ ભગવાન શું નહીં સાંભળતો હોય? આપણે રાયડું નાખી છે નહીં સાંભળતો? આ પૈસા માણા ઉડાડે છે એ નહીં ભાળતો હોય? તો આમાં કઈ ખોટું રંધાતું હોય એવું નથી લાગતું? આટલું બધું આપણા ગઢ આટલું બધું નતા કરી હતું જ ને શું કરીએ? પણ તોય આવા રોગ ને આવા ધરતીકંપ ને બાબુ આવું આવ્યું નથી. કાંઈક ખોટું રંધાય છે, કાંઈક આપણે વિચારવાની જરૂર તો છે. નકર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાડ્યો નહોતો ને આવતો સમય કદાચ ગમે એવો આવે એ ખબર નથી. પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા? કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાડ્યું નથી. આ રહ્યું ને એ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. આ મજા કરી લેવાની છે.